નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવનારા સમયમાં હજુ ઠંડી વધશે। તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ ઠંડી વધી શકે છે, તો તાપમાનમાં પણ ઘટાડો થશે। તો 24 કલાકને લઈને હવામાન વિભાગનું ઠંડીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે। તો રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે। તો 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। તો દેશની વાત કરીએ તો ભરતશિયાળે માવઠાની પણ આગાહી કરી છે। તો આગામી 48 કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન પણ ફૂંકાશે, જેના કારણે દેશના 11 થી 12 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની પણ ચેતવણી જારી કરાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આરોગ્ય અને જીવન વીમા ઉપર પ્રીમિયમ અંગે ખાસ સમાચાર। તો કેન્દ્રીય નાણામંત્રીએ ગઈકાલે રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠકની અધ્યક્ષતા કરી હતી। તો તે દરમિયાન જીએસટી કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ ઉપર જીએસટી ઘટાડવાની દરખાસ્ત ફગાવી છે। તો તેથી હવે જૂના ટેક્સ પ્રમાણે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે। તો હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ અને યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન 18% જીએસટી દર હેઠળ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક 88 કરોડ આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે। તો જ્યાં દોસ્તો જનકલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના નાગરિકોને સરળ અને ઝડપી પહોંચાડીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનની હરહંમેશ અનુભૂતિ કરાવવામાં આવે છે, જેના ફળશ્રુતિ રૂપે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2022થી લઈને નવેમ્બર 2024 સુધીમાં અંદાજે 88 કરોડથી વધારે આધાર ઓથેન્ટિકેશન નોંધાયા છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ખાતરની અછત। તો ખેડૂતોને ખાતર લેવા લાગી લાઈનો। જ્યાં દોસ્તો હાલ ખેડૂતોની સૌથી મહત્વની સિઝન એટલે કે રવિ સિઝન ચાલી રહી છે, તેવામાં જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રઝળી રહ્યા છે અને ખાતર મેળવવા માટે કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્ર બહાર કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે। તો ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવીને પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। દાલ સરોવર ઉપર બરફનો પડ જામ્યો। તો કાશ્મીરમાં ઠંડીનું મોજું શરૂ થઈ ગયું છે। તો તાપમાન શૂન્યથી પણ નીચે માઇનસમાં પહોંચી ગયું છે। તો શિયાળાનો પ્રકોપ સ્થાનિક લોકોને ધ્રુજવા મજબૂર કરી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ પણ તેની મજા માણી રહ્યા છે। તો કાશ્મીરના સુંદર દાલ સરોવરની સપાટી થીજી ગઈ છે। તો ઘણા વિસ્તારોમાં હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે। તો ગઈકાલથી 40 દિવસથી શિયાળુ સિઝન એટલે કે ચિલ્લાઈ કલાના એટલે કે ભયંકર શિયાળુ સિઝન શરૂ થઈ ગઈ છે। તો ગઈકાલે લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી નોંધાયું હતું। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આ જીએસટી અંગે મોટી મૂંઝવણ દૂર થઈ છે। તો નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે તમામ વપરાયેલી કારની ખરીદી અને વેચાણ વખતે માર્જિન વેલ્યુ પર 18% જીએસટી વસૂલાશે। તો નવા ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવા ઉપર 5% જીએસટી લાગુ થાય છે। તો જૂના ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની પણ ચર્ચાઓ થઈ હતી। તો અમે ઇલેક્ટ્રિક વાહનોના પ્રચાર પણ કરીએ છીએ, પરંતુ જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી વપરાયેલી ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદે છે તો તેના ઉપર પણ કોઈ જીએસટી લાગતો નથી। જો કોઈ કંપની વપરાયેલી ઇલેક્ટ્રિક વાહનો ખરીદે અને વેચે તો તેના ઉપર પણ ટેક્સ લાગશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ। તો અન્નદાતાઓને મોદી સરકારે ખાસ ભેટ આપી છે। તો સરકારે 2025ની સિઝન માટે મિલિંગ કોપરા, નાળિયેરના દાણા અને લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં ₹422 થી ₹11,582 અને બોલ કોપરાના એમએસપીમાં ₹100 થી લઈને 12,100 પ્રતિ ક્વિન્ટલના વધારો કરવાની જાહેરાત કરી છે। તો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું છે કે કૃષિ ખર્ચ અને કિંમત આરોગ્ય આયોગની ભલામણો ના આધારે મિલિંગ અને બોલ કોપરાની જાતોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, લોકોએ સ્વેટર સાથે રેનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ. જી હા દોસ્તો, હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે, તો જ્યારે 6ઠા અને 7મા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તો આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો દેશની વિદેશી મુદ્રા ભંડારમાં થયો ઘટાડો. જી હા દોસ્તો, છેલ્લા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. જો કે આ સમયગાળા દરમિયાન દેશની ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો નોંધાયો છે. તો સતત આ બીજું અઠવાડિયું છે જ્યારે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો છે. તો રિઝર્વ બેંકના આંકડા અનુસાર 13 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $1.9 બિલિયન ઘટાડો થયો છે. તો 13 ડિસેમ્બરે અનામત $653 બિલિયન હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટના મોટા સમાચાર. જી હા દોસ્તો, CCIએ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ દ્વારા ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડ એટલે કે ICLના સંપાદનને મંજૂરી આપી છે. તો આ વર્ષની શરૂઆતમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ₹3,954 કરોડના સોદામાં પ્રમોટર્સ અને તેના સહયોગીઓ પાસેથી ઇન્ડિયા સિમેન્ટમાં 32.72% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. તો શુક્રવારે કંપનીનો શેર 1.80%ના ઘટાડા સાથે ₹11,460.95 ઉપર બંધ થયો હતો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેન્સરની રસીની કિંમત ₹2.5 લાખ. જી હા દોસ્તો, રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સરની રસી બનાવી છે. તો આ રસીની કિંમત ₹2.5 લાખ હશે, પરંતુ રશિયન નાગરિકોને આ રસી મફત મળશે. તો ખાસ વાત એ છે કે આ રસી અલગ અલગ દર્દીઓ માટે તૈયાર કરવામાં આવશે. તો અન્ય દેશોમાં આ રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી બહાર આવી નથી. તો ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ રસી કેન્સરની ગાંઠોના વિકાસને 80% ધીમી કરવામાં સફળ રહી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે આવ્યા નિરાશાજનક સમાચાર. તો સુપ્રીમ કોર્ટે ગઈકાલે ક્રેડિટ કાર્ડ ઉપર બાકી વ્યાજને 30% ઉપર સીમિત કરવાના NCDRCના નિર્ણયને રદ કર્યો છે. તો તે પછી સમયસર ક્રેડિટ કાર્ડની ચૂકવણી નહીં કરો તો ભારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. તો 2008ના એક નિર્ણયમાં NCDRCએ ક્રેડિટ કાર્ડના બાકી લેણા ઉપર 36 અને 49% વચ્ચેના વ્યાજદર વસૂલવા બદલ બેંકોને પણ ઠપકો આપ્યો હતો. તો ખાસ એ છે કે સુપ્રીમ કોર્ટે ગઈકાલે NCDRCના 2008ના આ નિર્ણયને ફગાવી દીધો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખાસ સમિતિની રચના થઈ. જી હા દોસ્તો, ગુજરાતમાં 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. તો આ પહેલા રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે ખાસ સમિતિ બની છે. તો OBCનું જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે. તો આ OBC જન અધિકાર સમિતિમાં 5 સભ્યો હશે, જેમાં કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો પણ હશે. તો ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે. તો લાગે છે કે આ વખતે OBC અંગે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, વર્ષ 2025ને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી સામે આવી છે. તો બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તો બાબા વેંગા અનુસાર 2025માં યુરોપમાં ભારે યુદ્ધ થવાની સંભાવના છે અને રાજનીતિક અસ્થિરતા પણ જોવા મળી શકે છે. તો આ ઉપરાંત યુરોપમાં પણ જનસંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળી શકે છે. તો અમુક વર્ષોથી કેન્સરથી પીડાતા લોકોને પણ 2025માં વૈજ્ઞાનિકોની મદદથી આ ગંભીર બીમારીથી છુટકારો પણ મળી શકે છે. તો 2025માં એલિયન્સની શોધમાં પણ મોટી સફળતા મળી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 કેસ પડતર પડ્યા છે. જ્યાં દોસ્તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. તો ગુજરાતની હાઈકોર્ટમાં 1,70,963 કેસો પડતર હોવાની માહિતી રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર 2024ના રોજ આપી હતી. તો આ ઉપરાંત રાજ્યની જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 16,90,643 પડતર કેસોનો આંકડો સામે આવ્યું છે. તો ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીના નિવેદનો અનુસાર હાલમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસો પડતર પડ્યા છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં ડમી શાળાઓને બંધ કરવા માટે સીએમને રજૂઆત। જ્યાં દોસ્તો રાજ્યમાં તાજેતરમાં જ કેટલીક ડમી શાળાઓ ઝડપી પાડવામાં આવી હતી। તો પૈસા કમાવાની લાલચમાં લોકો શાળાઓ ખોલી બેસતા હોય છે, ત્યારે આ શાળાઓને બંધ કરવા માટે આ અંગે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। તો રજૂઆતમાં કહેવાયું છે કે રાજ્યમાં આવેલી આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતા નથી। ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો, અમદાવાદીઓ પાસેથી આરટીઓએ વસૂલ્યા 1.22 કરોડ રૂપિયા। જ્યાં દોસ્તો પોલીસે કરેલી ડ્રાઈવ બાદ આરટીઓ ખાતે મેમો ભરવાની સંખ્યામાં પણ વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં 3900 ચલણમાં 1 કરોડ ને 22 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। તો સૌ પ્રથમ ઘટના છે જેમાં એક મહિનામાં 1360થી વધુ લાયસન્સોને સસ્પેન્ડ થયા છે। જો કે અમદાવાદમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં પોલીસે ડ્રાઈવ યથાવત જ રાખી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લગ્નની સિઝનમાં જીએસટીને 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે। જ્યાં દોસ્તો હાલમાં લગ્નની સિઝનો ચાલી રહી છે અને ઘણા લોકો લગ્નમાં ખૂબ જ પૈસા ખર્ચતા હોય છે। તો બીજી બાજુ આ સિઝનમાં જીએસટીએ રૂપિયા 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો પણ શોધી કાઢ્યા છે અને તેની ઉપર 15 કરોડથી વધુનો પણ ટેક્સ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો અગાઉના તપાસમાં 7 કરોડની કરચોરી પણ સામે આવી હતી। તો લગ્નસરાના તમામ ધંધા ઉપર જીએસટીએ બિલ્લોરી કાચ મૂક્યો છે।